ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? અમે બધા મજામાં જ છીએ ને. અહીંયા જયમિક જો. હેલો જયમિક, જય શ્રી કૃષ્ણ. બોલો. કઈ નહીં, ટીવી જોઉં છું. ટીવી જોવે છે ને અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે આપણો બ્લોગ ચાલુ થયો છે અને આપણે રસોડામાં જોઈ શકીએ છીએ કે આપણે આજે જો વઘારેલો ભાત બનાવી દીધો છે. સરસ મજાનો પણ ડુંગળી એવું થઈ ગયું કે ડુંગળી વધારે સતળાઈ ગઈ છે. આની અંદર કોબી બટેકાનું શાક બની રહ્યું છે. તો ચલો, પછી જયમિકને જવાનું હોય એટલે આપણે રોટલી પણ બનાવી દઈશું. ને અત્યારે બહારનું વાતાવરણ બહુ મસ્ત છે અને થોડીક ઠંડી લાગી રહી છે. હવે તો સ્વેટર પહેરવાનું ચાલુ કરવું પડશે એવું લાગી રહ્યું છે. કેમ જયમિક? હે ને? ઓકે ચલો. હેલો ફ્રેન્ડ, જો અત્યારના વાગી ગયા છે સવાર 6. એ ભાઈ બહારની લાઈટ ચાલુ કરી દેતો. તો જો અહીંયા જયમિક પણ આવી ગયો છે એના કોલેજથી. અને સવારે તો બસ બહુ મારે મિટિંગમાં જવાનું હતું એટલે મોડું થતું હતું એટલે શૂટ નથી કર્યું. પણ હવે અત્યારે હું કરી રહી છું. તો સવારે બનાવી દીધું હતું, મેં તમને બતાવ્યું હતું એમ, ફ્લાવર બટેકાનું શાક. પણ એ એક જ જણને થાય એવું હતું એટલે બીજું મેં ગવાનું શાક બનાવ્યું હતું. ગવાનું શાક, રોટલી ને રોટલો એ બધું હતું. હું જમી જ છે 3:30 એટલા વાગે જમી છું આજે. તો અત્યારે સાંજે બનાવવાના છે દાળવડા. તો અહીંયા જોઈ શકો છો લસણ ફોલી રહી છું. અને મેં જોઈ શકો છો કે અહીંયા મેં 1.5 વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે. એમાં 1 વાટકી ફોતરાવાળી દાળ અને અડધી વાટકી મેં મગની મોગર દાળ લીધી છે અને પલાળી દીધી હતી સવારનો ક્યારનોય. હવે આપણે એમાંથી ફોતરા કાઢવાના છે, પણ એ પહેલાં હું લસણ ફોલી કાઢું. તો જો અહીંયા જોઈ શકો છો કે મેં લસણ ફોલીને રાખ્યું છે અને આ આદું છે. અને હવે આપણે આજે જો ફોતરા બધા ઉખડી ગયા છે તો આપણે આમ કરીને ફોતરા બધા કાઢી દઈશું. જો બધા ઉખડી ગયા છે ફોતરા. તો જો જોઈ શકો છો કે આ બધા ફોતરા ઉપર આવી ગયા છે. તો આપણે હવે પાણી કાઢી લઈશું એક વાડકામાં. અને સાથે સાથે ફોતરા પણ નીકળી આવ્યા છે, જોઈ શકો છો. જો હવે ફરી વાર થોડુંક પાણી વેડીને આપણે કાઢી લઈશું. બસ જો બધું પાણી આપણે નિતારી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે થોડાક ફોતરા રહ્યા છે તો વાંધો નહીં, આપણે રહેવા દઈશું. એનો ટેસ્ટ પણ અલગ જ આવે છે. તો જો અહીંયા આપણે હવે મિક્સર જાર લઈ લીધું છે, જોઈ શકો છો. તો આપણે એની અંદર પહેલાં લસણ અને આદું નાખીશું. અને થોડી ઘણી, જો આની અંદર આપણે પાણી નથી નાખવાનું, એમનેમ જ આપણે એને વાટવાની છે. તો ચલો આપણે એને વાટી દઈશું મિક્સરમાં. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણે વાટી દીધું છે. લસણ અને આદું અને દાળ વટાઈ ગઈ છે મસ્ત મજાની. તો આપણે આ વાડકામાં કાઢી લઈશું અને તો બીજી બધી દાળ પણ આવી રીતે જ આપણે વાટી દઈશું અધકચરી. જોઈ શકો છો બીજી દાળ પણ આપણે વાટી દઈશું આવી રીતે.
તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું પીસાઈ ગયું છે દાળવડાનું જે બેટર જોઈએ તે અધકચરું મસ્ત મજાનું વાટી દીધું છે મેં. હવે એની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ. પછી મેં આની અંદર તમારે તીખું તમને વધારે ભાવતું હોય તો તમે આની અંદર જ મરચાં પીસીને નાખી શકો છો, પણ મેં મરચાં આવી રીતે નાના કટ કર્યા છે અને આ છે કોથમીર, એ પણ નાખી દઈશું આપણે. મેં મરચાંના કટકા કર્યા છે, નહીંતર તમે એની અંદર પણ નાખી શકો છો તો સરસ મજાની તીખાશ આવે. હવે આ બધાને આપણે હલાવી દઈશું મસ્ત મજાનું. જોઈ શકો છો મસ્ત મજાનું આપણે હલાવી દીધું છે. હવે આને આપણે ફેંટવાના છે, એ હમણાં હું તમને બતાવું કેવી રીતે કરવાનું છે. પણ એ પહેલાં મારે બનાવવાની છે ખીચડી, તો હું ખીચડી મૂકી દઈશ ગરમ થવા માટે. અમારે ગમે તે બનાવે પણ ખીચડી તો જોઈએ જ, એટલે ખીચડી મૂકી દઈશ. પછી આપણે દાળવડાનું તૈયાર કરીને પછી આપણે દાળવડા ઉતારી દઈએ. જો અહીંયા જોઈ શકો છો કે આપણે ડુંગળી સમારી દીધી છે મસ્ત મજાની, જોઈ શકો છો. આ છે મરચાં જે તળવાના છે, આ છે તીખા અને આ છે મોરા. અને હવે આપણે જો અહીંયા પહેલાં જોઈ શકો છો કે આપણે ખીચડી મૂકી દીધી છે કરવા માટે, ને એક બાજુ તાવડો પણ મૂકી દીધો છે મેં તળવા માટે. અને હવે આપણે આને મસ્ત પોચા અને જાળીદાર બનાવવા માટે આને ફેંટવાનું છે આ બેટરને. તો આપણે આમ કરીને એને ફેંટીશું, એક જ બાજુ કરવાનું છે. આવી રીતે કરવાથી આપણા દાળવડા એકદમ સરસ જાળીદાર અને પોચા બનશે. તો જોઈ શકો છો હળવા હાથે આપણે કરવાનું છે. તો જોઈ શકો છો, જો હજી હું ફેટી જ રહી છું આવી રીતે. આમ કરવાથી એનો કલર પણ બદલાઈ જશે થોડો ઘણો, અને આપણા દાળવડા મસ્ત પોચા અને સોફ્ટ થશે. હવે આમ જોઈ શકો છો કે દાળવડા આમ પડી રહ્યા, આમ કરીને આમ પાડીએ ને તો મસ્ત પડે. આમ કરવાથી એ હવાના કણો હોય એની અંદર ભરાય અને આપણા પોચા મસ્ત દાળવડા થાય. જો અહીંયા જોઈ શકો છો કે કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે, એકદમ વ્હાઈટ કલર થઈ ગયો છે. તો હવે આપણે તેલ થઈ જાય એટલે આપણે તળી લઈશું. તો જો અહીંયા તન્મય પણ છે અને અહીંયા જૈમિક પણ છે. હેલો જૈમિક, શું કરી છે? અને અત્યારના જો દીવા પણ થઈ ગયા છે, દીવો કરી કાઢ્યો છે સરસ મજાનો જૈમિકે. તન્મય સોરી જોઈ શકો છો. અને અત્યારે 7:10 થઈ છે અને અહીંયા જોઈ શકો છો કે અંધારું થઈ ગયું છે બહાર. જો અને કાલે રાત્રે તો લાલ કિલ્લા આગળ કાર બ્લાસ્ટ થઈ અને ઘણા બધા મરી ગયા નહીં જૈમિક અંદર, હે ને, અને ઘાયલ પણ થઈ ગયા. અને આજ સવારે પાછું મેસેજ આવ્યા કે ધર્મેન્દ્ર જે આપણા પહેલાંના હીરો હતા તે ગુજરી ગયા છે. તો
આપણું તેલ આવી જાય એટલે આપણે હવે તળવા માંડીએ. થોડોક ગેસ ફાસ્ટ કરી દઉં જેથી કરીને અહીંયા જોઈ શકો છો. તો સૌ પ્રથમ આપણે મરચાં તળી લઈશું. જો સરસ મજાનું તેલ આવી ગયું છે. ચાલો આપણે મરચાં તળી લઈએ. મરચાં મસ્ત મજાના તળાઈ ગયા છે અને હવે આપણે આ દાળ વડા તળીશું. જો આપણે જોઈ શકો છો કે કેટલા મસ્ત વડા આપણા પડી રહ્યા છે. બહુ નહીં હલાવી આને. જોઈ શકો છો મસ્ત મજાના આપણા વડા તળાઈ રહ્યા છે. જો અહીંયા જોઈ શકો છો કે આપણા દાળવડા તળાઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જોઈ લો. જો સરસ મજાના. જયમીત ચલો થઈ ગયા. ખાઈ લો હેડો બેટા. તો આપણે બીજા પણ આવી રીતે જ તળી દઈશું. જો તળાઈ રહ્યા છે ને અહીંયા જોઈ શકો છો કે આપણા દાળવડા મસ્ત મજાના મસ્ત થયા છે. હવે થોડાક ઠંડા થાય એટલે હું તમને બતાવું કે કેવા થયા છે તેમ. અત્યારથી તો લાગે છે એકદમ સોફ્ટ થયા છે ને. અને જોઈ શકો છો અંદરથી પણ એકદમ મસ્ત. બહુ ગરમ છે, હમણાં ઠંડુ થાય એટલે બતાવું. જો અહીંયા જોઈ શકો છો કે મારે ને જૈમિકને જ બંનેને જ અત્યારે જમવાનું છે એટલે મેં બંને ડીશ લઈ લીધી છે. આ જોઈ શકો છો. અને બહાર કોણ આવ્યું? વિનુભાઈ આવ્યા? હા વિનુભાઈ બોલો. તમે તો દેખાતાય નહીં હવે. આ મંદિરમાં તેલ પૂરવાય નહીં લઈ જતા હવે. હા પણ કેટલા દિવસ થયા, તમે તો લેવા જ નહીં આવતા ને. હા
લઈ લીધું છે મેં બધું. હાલો જમીને આવ્યા વિનુભાઈ? દાળવડા ખાવો છે? આપું? અહીંયા ખાશો? હે વિનુભાઈ અહીંયા આપું એક ડીશમાં. જો અહીંયા જોઈ શકો છો કે જૈમિક જમવા બેસી ગયો છે. જમવામાં તો શું હવે દાળ કેવું થયું જૈમિક? મસ્ત થયું બેટા. તો જો પાછા બીજા તળવાની જરૂર પડી હતી એટલે બીજા તળી લીધા છે. વિનુભાઈને અહીંયા બેસાડ્યા હતા. વિનુભાઈ જતા બી રહ્યા ખાઈને અને મેં બીજા તળી લીધા છે. તો ચાલો તારે તો આ શાક રોટલી ખાવું હોય તો હે તો ચાલો આપણે આપણી ડીશ તૈયાર કરી દઈએ. મેં બધામાં નાખ્યું હતું તો ખરું. ઓકે તો જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. તો ચલો બધા દાળવડા ખાવા માટે. તો બસ જો જમી કરીને અમે અહીંયા બેસી ગયા છે. અત્યારે 8:30 થયા છે અને બસ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. હવે થોડુંક ચાલીશું ને બધું કરીશું ને પછી જો ઠંડી લાગી રહી છે મસ્ત મજાની ગુલાબી ગુલાબી ઠંડી હવે પડી રહી છે. તો બસ આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું જરૂર ના ભૂલતા કે અમારો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે. તો આજે બહુ મસ્ત મજાના દાળવડા તૈયાર થઈ ગયા હતા. તો તમે પણ આવી રીતે બનાવજો. એને જે ફેંટવાનું હોય છે એ રીતે ફેંટશો એટલે બહુ મસ્ત દાળવડા તમારે થશે. પોચાને એકદમ જાળીદાર. તમને બહુ જ ભાવે અમારા બધાને. તો બસ હવે વિડીયોનો એન્ડ જ અહીંયા થઈ ગયો છે. તો કાલે મળીશું. ચલો બાય, ટાટા. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે અમારા બ્લોગ તમને કેવા લાગી રહ્યા છે તે પણ જણાવો અને તમે કેવી રીતે દાળવડા બનાવો છો તે પણ જણાવો.